આવતીકાલથી લોકશાહીનો રંગ જામવાનો છે, કારણ કે ચૂંટણીની શરૂઆત થવાની છે। ત્યારે ભાજપ સહિતના અન્ય રાજકીય પક્ષોએ પણ જ્યાં બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી હતી તે હવે કરી દીધી છે। તો સાઉથ ગોવામાં ભાજપે એક મહિલા ઉમેદવારને ટિકિટ આપીને ફરીથી સૌને ચોંકાવી દીધા છે। હકીકતમાં સાઉથ ગોવાની બેઠક પર પલ્લવી ડેમ્પોને ટિકિટ આપવામાં આવી છે, જે અબજોપતિ છે। સાથે જ આ પહેલીવાર થવાનું છે કે જ્યારે સાઉથ ગોવાની બેઠક પરથી એક મહિલા ઉમેદવાર ચૂંટણી લડશે। આ પહેલા કંગના રનૌતને ટિકિટ આપીને પણ ભાજપે સૌને ચોંકાવી દીધા હતા। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। આ વખતે ભાજપે નવી થિયરી હાથ ધરી છે। તેઓએ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે। ત્યાંથી ચૂંટણી લડી રહેલા પલ્લવી ડેમ્પોએ અબજો સંપત્તિના માલિક છે। જોકે તેઓ રાજકારણમાં નવા છે, પણ બધા જ લોકોની નજર તેમની સંપત્તિ પર છે, કારણ કે તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો એ ડેમ્પો ગ્રુપના ચેરમેન છે। સાથે જ તેઓ ફૂટબોલ, રિયલ એસ્ટેટ, શિક્ષણ, ખાણકામ અને શિપ બિલ્ડિંગ જેવી બધી જ એક્ટિવિટીમાં કાર્યરત છે અને દેશ વિદેશમાં પણ તેમની અબજો રૂપિયાની સંપત્તિ છે। ડેમ્પો એક બિઝનેસમેન છે। ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની હાલ ફરજ ભજવી રહ્યા છે। તેની ઉંમર 49 વર્ષ છે અને કેમિસ્ટ્રીમાં તેઓએ સ્નાતકની ડિગ્રી ઉપરાંત MIT પુણેમાંથી MBAનો પણ અભ્યાસ તેમણે પૂર્ણ કર્યો છે। સાથે જ અત્યારે જેમને દક્ષિણ ગોવાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, તે બેઠક પર કોંગ્રેસના નેતા ફ્રાન્સિસ્કો અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ડેમ્પો દ્વારા જારી કરેલ 119 પેજની એફિડેવિટમાં જણાવ્યા અનુસાર તેમના અને તેમના પતિ બંનેની થઈને કુલ 1400 કરોડની સંપત્તિ છે। તેમના પતિ શ્રીનિવાસ એજ્યુકેશન અને માઇનિંગના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે। પલ્લવી ડેમ્પો પાસે કુલ 255.4 કરોડની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પતિ શ્રીનિવાસ પાસે 994.8 કરોડની જંગમ સંપત્તિ છે। સાથે જ પલ્લવી 28.2 કરોડની સ્થાવર સંપત્તિ ધરાવે છે, જ્યારે તેમના પતિ શ્રીનિવાસ 83.2 કરોડની સ્થાવર સંપત્તિ ધરાવે છે। આ દંપતીને ભારતમાં ગોવા સહિતના દેશ અને વિદેશમાં પણ ઘણા બધા મોટા રોકાણો છે। તેમની પાસે દુબઈમાં 2.5 કરોડનો ફ્લેટ છે, જ્યારે લંડનમાં પણ 10 કરોડનો એક એપાર્ટમેન્ટ તેમના નામે છે। સાથે જ જે અત્યારે તેજીથી ભાવ વધી રહ્યા છે તેવા સોના જેવી મિલકતમાં પણ તેઓએ મોટા પાયે રોકાણ કરેલું છે। કુલ 5.7 કરોડનું રોકાણ તેઓએ સોનામાં કરેલું છે। વર્ષ 2022-23માં પલ્લવી ડેમ્પોએ 10 કરોડનો ઇન્કમ ટેક્સ ફાઇલ ભર્યું હતું, જ્યારે એમના પતિ શ્રીનિવાસે 11 કરોડનો ટેક્સ ભર્યો હતો। લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધીમાં 450થી વધુ ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના NDA પક્ષનું 400ની પારનું લક્ષ્ય જે છે તે હાંસિલ કરવામાં તેઓ કેટલા સક્ષમ રહેશે તે પણ જોવું અગત્યનું રહેશે। અને હાલ અત્યારે સાઉથ ગોવામાં કોંગ્રેસના ફ્રાન્સિસ્કો જેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યાં એક રાજકારણના નવા ચહેરા અને મહિલા ઉમેદવાર પલ્લવી ડેમ્પોને તક આપવી, એમને ટિકિટ આપવી, તે પણ કેટલી હદે સાર્થક સાબિત થશે તે પણ જોવું મહત્વનું રહેશે। નમસ્કાર।